નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી અને આપની સાથે હું છું પ્રીતિ। બુલેટિનની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી। તો વાત કરીએ 20મી ફેબ્રુઆરીથી વિધાનસભામાં બજેટ સત્ર। 21મી નાણામંત્રી ગુજરાતનું બજેટ રજૂ કરશે। કનુભાઈ દેસાઈ રાજ્યનું 2023 અને 24નું બજેટ રજૂ કરશે। નવી સરકારનું આ પ્રથમ બજેટ 21મીએ રજૂ થવા જઈ રહ્યું છે। ગૃહમાં બજેટ સત્રમાં 30 દિવસની કાર્યવાહી ચાલશે। તો 21મીએ ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવશે। બજેટ સત્રનું જે વાત કરીએ તો 30 દિવસ કાર્યવાહી જે બજેટ સત્રની છે તે ચાલવાની છે। 21મીએ નાણામંત્રી બજેટ રજૂ કરશે। નવી સરકારનું આ પહેલું બજેટ છે। ગૃહમાં બજેટ સત્રમાં 30 દિવસની જે કાર્યવાહી છે તે ચાલવાની છે। 21મીએ આ બજેટ રજૂ થશે। 20મી ફેબ્રુઆરીથી વિધાનસભામાં બજેટ સત્રની શરૂઆત અને 21મીએ નાણામંત્રી ગુજરાતનું જે બજેટ છે તે રજૂ કરશે। વિગત મેળવીએ સંવાદદાતા મયુર માખડિયા પાસેથી। મયુર, 21મીએ જે નવી સરકારનું પ્રથમ બજેટ રજૂ થવા જઈ રહ્યું છે, શું જાણકારી? જી બિલકુલ, નાણામંત્રી તરીકે કનુભાઈ દેસાઈ બીજી વખત પોતાનું બજેટ રજૂ કરશે અને 20મી તારીખે આ જે બજેટ સત્ર છે તેનો પ્રારંભ થવાનો। 21મી તારીખે નાણામંત્રી પોતાનું બજેટ રજૂ કરવાના છે। 30 દિવસ વિધાનસભાનું બજેટ સત્ર ચાલવાનું છે, એટલે કે ફેબ્રુઆરી મહિનો અને માર્ચ મહિનો, આ 2 મહિનાની અંદર આ બજેટ સત્ર છે તે યોજાવાનું છે ને તેની અંદર સરકારની જુદી જુદી જે કામગીરીઓ છે, જુદા જુદા બિલ છે તે પણ રજૂ કરવામાં આવશે। અને સાથે જ જે રીતે હજુ સુધી વિપક્ષનું પદ નથી આપવામાં આવેલું તો પણ તે માટે પણ વિવાદ સર્જાય તેવી શક્યતાઓ હાલ લાગી રહેલી છે। બિલકુલ મયુર, આભાર આપનો જાણકારી માટે। તો 21મીએ નાણામંત્રી ગુજરાતનું બજેટ રજૂ કરશે। લગભગ 30 દિવસ જે કાર્યવાહી છે તે બજેટ સત્રમાં ગૃહમાં ચાલવાની છે। અમદાવાદમાં ઈ સિગારેટ વેચતા લોકો પર તવાઈ। આનંદનગર, સોલા અને ગાંધી રોડ પર તપાસ કરાઈ છે। ઈ સિગારેટ વેચતા યુવકોની ધરપકડ કરવામાં આવી છે। 160 ટંક ઈ સિગારેટ અને 70 બોટલ રિફિલ કબજે કરવામાં આવી છે। અનિલ રાજપૂત, કેયુર પટેલ અને સતીશ પ્રજાપતિની ધરપકડ કરવામાં આવી છે। તો ઈ સિગારેટ વેચતા યુવકોની ધરપકડ કરાઈ। શિકારી પ્રવૃત્તિ કરનાર અસામાજિક તત્વો સક્રિય। વન્ય પ્રાણીના શિકારની તસવીર વાયરલ થઈ છે। નીલગાયના શિકારની તસવીર વાયરલ થતા કાર્યવાહી કરવામાં આવી। 3 લોકોએ નીલગાયનો શિકાર કર્યાની આશંકા સેવાઈ રહી છે। નીલગાયનો શિકાર કરી ભોજન કર્યાની આશંકા છે। શિકારી પ્રવૃત્તિ વધતા ડીસીએફના તપાસના આદેશ। તો નીલગાયનો શિકાર કર્યાની આશંકા અત્યારે સેવાઈ રહી છે। કાર્યવાહી કરવામાં આવી છે। 3 લોકોની સંડોવણી હોવાનું સામે આવ્યું છે। ડુંગર ગામે થયેલ નીલગાયના જૂના શિકારના કેસમાં એક નાસ્તો કરતો આરોપી જેની બાતમી મળતા અમો સ્ટાફ દ્વારા ગોઠવતા એક આરોપી સિકંદર શાહ પઠાણ હાથ લાગેલ, જેની તપાસ હાથ ધરતા ગુનામાં અન્ય બીજા 3 આરોપીઓના નામ ખુલેલ। અને હવે વાત કરીએ ખોડલધામમાં ઉત્સવની। તો ખોડલધામ ટ્રસ્ટનો 7મા વર્ષમાં મંગળ પ્રવેશ। ખોડલધામમાં આજે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। વૈદિક યજ્ઞ, ડાયરા સહિતના કાર્યક્રમો યોજાશે। કાર્યક્રમમાં આજે 1 લાખની જનમેદની ઉમટવાની છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીઓએ આ કાર્યક્રમમાં હાજરી આપી। લેઉવા સમાજના આસ્થાના કેન્દ્ર ખોડલધામમાં કડવા પાટીદાર મુખ્યમંત્રી ધ્વજ ચડાવવાના છે। આ લાઈવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે જે ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે। લગભગ 1 લાખની જનમેદની પણ ઉમટવાની છે। 40થી વધુ ટ્રસ્ટીઓનો આ ટ્રસ્ટમાં સમાવેશ। લેઉવા પાટીદાર સમાજનું શક્તિ પ્રદર્શન, આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। ભવ્ય સમારોહનું જે આયોજન કરવામાં આવ્યું છે ખોડલધામમાં, આજે જાણે કોઈ ઉત્સવ હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે। અને સાથે જ આ ઉત્સવને ઉજવવા માટે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। અહીં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે જ અમુક મંત્રીઓ છે, ધારાસભ્યો છે, આ તમામ લોકોની ઉપસ્થિતિ આજે ત્યાં જોવા મળી રહી છે। લગભગ 40થી વધુ ટ્રસ્ટીઓ છે તેમનો આજના ઉત્સવમાં, જે મહોત્સવમાં સમાવેશ થયો છે। જે શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું છે તેના પણ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। આ લાઈવ દ્રશ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તે પણ ત્યાં બેઠા છે। અત્યારે જે પ્રકારે
નવા ટ્રસ્ટીની વાત કરીએ, અનાર પટેલજી કે જે આનંદીબેન પટેલના દીકરી છે, કરશનભાઈ પટેલ કે જે નિર્મા ગ્રુપ તરફથી છે, આ નવા ટ્રસ્ટીઓ છે, આજે જેની જાહેરાત થઈ છે. સાથે જ બિપિનભાઈ પટેલ આ ટ્રસ્ટમાં જેમનો સમાવેશ છે. આ તમામ લોકોનો કાળુભાઈ મોહનભાઈ ઝાલાવાડિયા તેમનો પણ સમાવેશ છે નવા ટ્રસ્ટીઓના નામ સાથે. કેડીલા ગ્રુપ ખોડલધામમાં જેને જોતા ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ તમામ લોકોનો સમાવેશ નવા ટ્રસ્ટીઓ તરીકે થયો છે. તો લેવા પાટીદાર સમાજનું આ શક્તિ પ્રદર્શન લાઈવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. ભવ્ય મહોત્સવ અને આ મહોત્સવમાં અલગ અલગ કાર્યક્રમોનું પણ આયોજન. વાત કરીએ અમદાવાદની ધોરણ 9માં અભ્યાસ કરતો બાળક ગુમ થયો. 24 કલાકથી આ બાળકની શોધખોળ શરૂ છે. શોધખોળ બાદ વાલીઓ શાળાએ પહોંચ્યા. ઠક્કર બાપાનગરની રઘુવીર શાળાનું જે બાળક છે તે ગુમ થઈ ગયો છે. આ બાળક ગુમ થતા વાલીઓ દ્વારા શાળામાં હોબાળો મચાવવામાં આવ્યો છે. શાળા દ્વારા યોગ્ય જવાબ ન મળતો હોવાનો વાલીઓ આક્ષેપ કરી રહ્યા છે. તો શાળામાંથી બાળક ગુમ થયો છે તેવો આક્ષેપ વાલીઓ કરી રહ્યા છે. લગભગ છેલ્લા 24 કલાકથી આ બાળક ગુમ છે, તેની શોધખોળ પણ શરૂ છે. આ બાળક જે ધોરણ 9માં અભ્યાસ કરતો હતો ત્યારે હવે તમામ જે વાલીઓ છે તે પણ શાળા ખાતે ઉમટી પડ્યા છે અને શાળા પર જે આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે શાળા તરફથી યોગ્ય જવાબ નથી આપવામાં આવી રહ્યો. જે બાળક છે ધોરણ 9માં અભ્યાસ કરતો હતો અને છેલ્લા 24 કલાકથી તે ગુમ છે. આ બાળક ક્યાં છે? ત્યારે ન્યૂઝ 18 સવાલ કરી રહ્યું છે કે શાળાનો દરવાજો કેમ ખુલ્લો હતો? જે બાળક શાળામાં અત્યારે નથી મળી રહ્યો ત્યારે શું શાળામાં સિક્યુરિટી ગાર્ડ ન હતા? શાળામાં શા કારણે સિક્યુરિટી ગાર્ડ નથી તે પણ સવાલ એક ઉઠી રહ્યો છે. બાળકોની સુરક્ષાની જવાબદારી કોની છે? જ્યારે એક બાળક સ્કૂલમાં ભણવા જાય છે તો શું શાળાની જવાબદારી નથી બનતી કે તે બાળકની સંભાળ રાખવામાં આવે? ત્યારે શાળાનો દરવાજો પણ કેમ ખુલ્લો તેવા પણ સવાલો છે. વધુ વિગત મેળવીએ સંવાદદાતા સંજય પાસેથી. સંજય, ધોરણ 9માં અભ્યાસ કરતો બાળક ગુમ થઈ ગયો છે. છેલ્લા 24 કલાકથી શોધખોળ ચાલુ છે. અત્યાર સુધી ભાળ નથી મળી. વિગત શું છે આ વિશે? પ્રીતિ, ધોરણ 9માં અભ્યાસ કરતો અને અમદાવાદના ઠક્કરનગર વિસ્તારમાં આવેલી રઘુવીર શાળા જે છે, સ્કૂલ છે, તેની આ ઘટના સામે આવી છે કે જેમાં ધોરણ 9માં અભ્યાસ કરતો વિદ્યાર્થી જે છે તે ગુમ થયો છે. પરિવારજનોએ 24 કલાક સુધી જે છે તે બાળકની શોધખોળ કરી છે, પરંતુ હજુ સુધી એ બાળકની ભાળ મળી નથી અને તેના કારણે વાલીઓ જે છે, પરિવારજનો જે છે તે પૂછપરછ માટે તે શાળાએ પહોંચ્યા હતા અને શાળાએ વાલીઓએ હોબાળો મચાવ્યો છે. કહી શકાય કે જે પ્રકારના જે ઘટના જે સામે આવી છે, વિદ્યાર્થી ગુમ થવાની ઘટનાથી પરિવારજનોમાં નારાજગી છે અને તેના કારણે વાલીઓએ હોબાળો મચાવ્યો છે. એક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં બાળક જે છે તે સ્કૂલમાંથી નીકળતો હોય તેવા દ્રશ્ય સીસીટીવી ફૂટેજ સ્કૂલના જે છે તે સામે આવ્યા છે અને વાલીઓ જે છે અત્યારે શાળાએ હોબાળો મચાવી રહ્યા છે. સંજય, વાલીઓ ત્યાં આવી ગયા છે, હોબાળો કરવામાં આવી રહ્યો છે. શાળા તરફથી કોઈ નિવેદન સામે આવ્યું છે? શાળા તરફથી શું કહેવામાં આવી રહ્યું છે આ વિશે? જે પ્રકારે પ્રીતિ પરિવારજનો જે છે, બાળકના પરિવારજનો રજૂઆત માટે પહોંચ્યા હતા, પરંતુ સ્કૂલના જે છે સંચાલકો દ્વારા વાલીઓને કહેવામાં આવ્યું છે કે જે બાળક એકવાર સ્કૂલેથી નીકળી જાય પછી વાલીની સ્કૂલની કોઈ પ્રકારની જવાબદારી રહેતી નથી. તે પ્રકારની જે છે નિવેદન જે છે તે સ્કૂલ દ્વારા વાલીઓને આપવામાં આવ્યું છે અને તેના કારણે જ વાલીઓમાં પરિવારજનોમાં નારાજગી જોવા મળી છે અને તેના કારણે પરિવારજનોએ ત્યાં સ્કૂલ પર હોબાળો મચાવ્યો છે. જી પ્રીતિ. સંજય, શાળા તરફથી કે કહેવામાં આવ્યું છે ક્યારે આ બાળક ત્યાંથી ગુમ થયો હતો? કોઈ સમય છે ચોક્કસ આનો? ઘટના જે છે અને સાથે સાથે પરિવારજનોમાં નારાજગી છે અને તેને લઈને અત્યારે દ્વારા મીડિયામાં કશું કહેવાનો હજુ સુધી ધ્યાને આવ્યું નથી, પરંતુ જે પ્રકારની ઘટના છે અને પરિવારજનોમાં નારાજગી છે એટલે ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક સ્કૂલની પણ જવાબદારી બને છે. જો સ્કૂલમાંથી બાળક ચાલુ શાળાએ જો અભ્યાસ દરમિયાન જે છે શાળાએથી જો બાળક નીકળી ગયું હોય તો ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક સ્કૂલની પણ જવાબદારી બને છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પણ શાળાનો જવાબ માંગવામાં આવશે. પરંતુ હાલ જે પ્રકારની ઘટના છે અને વાલીઓમાં નારાજગી છે, પરિવારજનોમાં નારાજગી છે અને તેને લઈને પરિવારજનો સ્કૂલ ઉપર પહોંચ્યા છે.
બાળક ક્યાં ગયું, સ્કૂલે સવારે નીકળ્યું હતું, ગઈકાલે સવારે નીકળ્યું હતું અને પછી બાળક ઘરે આવ્યું નથી, તો તેને લઈને ક્યાંક ને ક્યાંક પૂછપરછ માટે જે છે પરિવારજનો શાળાએ પહોંચ્યા છે. જી સંજય, ઘટનાને જોતા વાલીઓમાં એક રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. હવે જે વાલીઓ છે તે શું માંગ કરી રહ્યા છે, તે શું કહી રહ્યા છે? બિલકુલ પ્રીતિ, જે પ્રકારની ઘટના છે અને તેને લઈને પરિવારજનોની એક જ માંગ હોય કે જે પોતાનું જે બાળક જે છે તે ઝડપથી મળી જાય, કારણ કે 24 કલાક જેટલો સમય વીતી ચૂક્યો છે અને એ 24 કલાક દરમિયાન બાળકની કોઈ પણ પ્રકારની ભાળ મળી નથી અને તેને લઈને પરિવારજનોની જે માંગ એ જે છે તે સામે આવી રહી છે કે બાળક ઝડપથી મળી જાય કે પછી તેના કોઈ સમાચાર મળી આવે, એ પ્રકારની વિગત છે તે પરિવારજનો શાળા પાસેથી અપેક્ષા રાખી રહ્યા છે, પરંતુ જે પ્રકારનો જવાબ શાળા પાસેથી મળ્યો છે અને તેને લઈને પરિવારજનોમાં નારાજગી જોવા મળી રહી છે. બિલકુલ સંજય, આભાર આપનો જાણકારી માટે. તો લગભગ છેલ્લા 24 કલાકથી આ બાળકની શોધખોળ શરૂ છે. ઠક્કર બાપાનગરની રઘુવીર શાળા કે જ્યાંથી આ બાળક ગુમ થઈ ગયું છે, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે અને એક સવાલ અત્યારે આ શાળા સામે ઉઠ્યા છે. સૌરાષ્ટ્રમાં સિંગતેલના ભાવમાં તેજી જોવા મળી. 3 દિવસમાં ₹40નો વધારો ઝીંકાયો છે. સિંગતેલના ડબ્બાના ભાવ 2660 થી 2730 સુધી પહોંચી ગયા છે. મગફળીના વિક્રમજનક ઉત્પાદન છતાં તેલ મોંઘું થયું છે. તો સિંગતેલના ભાવમાં તેજી જોવા મળી રહી છે. 3 દિવસમાં ₹40નો વધારો નોંધાયો છે. હવે ડબ્બાનો ભાવ ₹2730 પહોંચ્યો છે. મધ્ય ગુજરાતના આણંદ જિલ્લાની શિક્ષણ નગરી વિદ્યાનગરમાં સ્થાપિત ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટીમાં જ્ઞાનોત્સવ ઉજવાયો. CVM યુનિવર્સિટીની 19 કોલેજોના વિવિધ ફેકલ્ટીના વિદ્યાર્થીએ શિક્ષણના જ્ઞાનનું પ્રદર્શન યોજાયું હતું. જ્ઞાન ઉત્સવમાં લગભગ 17,000 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. લગભગ 19 કોલેજોના વિદ્યાર્થીઓ આ જ્ઞાન ઉત્સવમાં જોડાયા હતા. સ્પોન્સરિંગ બોડીથી CVM યુનિવર્સિટીની રચના થઈ અને CVM યુનિવર્સિટીમાં અત્યારે 19 કોલેજો છે. અત્યારે જે જ્ઞાનોત્સવ 2023 ઉજવી રહ્યા છીએ એ એટલા માટે ઉજવ્યા છે કે પાછળની પેઢીને જ્ઞાન મળે કે ભાઈ ક્યાં ભણવા જવું અને નવું શું ચાલી રહ્યું છે રિસર્ચનું, ને એના માટે એમને ભવિષ્યની તકો મળે. તો બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. હવે સમાચારોમાં આગળ વાત કરીએ તો ગામડામાં છાણનો ઉપયોગ ખાતર અથવા માત્ર ઝૂંપડાઓના લીંપણ માટે થાય છે, પરંતુ હવે એક ગામડાના વ્યક્તિએ આ છાણનો ઉપયોગ કરીને હસ્તકલાની અવનવી વેરાયટીઓ બનાવી છે. સુરતમાં હસ્તકલાને પ્રોત્સાહન આપવા માટે એક પ્રદર્શન યોજાયું. પ્રદર્શનમાં દેશના 14 રાજ્યોમાંથી હસ્તકલાના કારીગરોએ ભાગ લીધો છે. જો કે બોટાદના પ્રવીણ પ્રજાપતિએ ગોબરમાંથી બનાવેલી વસ્તુઓ ખાસ આકર્ષણનું કેન્દ્ર બની છે. પ્રવીણ પ્રજાપતિ છાણા પર વિવિધ આકૃતિઓ અને વરલી પેઇન્ટિંગ કરે છે, જે જોવામાં ખૂબ સુંદર લાગે છે. આ પેઇન્ટિંગ લાંબા સમય સુધી ટકી રહે, તેમાં જીવાત ન થાય તેમજ ગંધ ન આવે તેના માટેનો પણ રસ્તો પ્રવીણ પ્રજાપતિએ શોધી લીધો છે. 500 લઈને 1000 રૂપિયાની કિંમતના વિવિધ ડિઝાઇનવાળા છાણા પ્રવીણ પ્રજાપતિ વેચી રહ્યા છે. પરંપરાગત રીતે માટીકામ તો કરતો હતો, ચાકડા ઉપર ઉતારતો, ચાકડા રમકડા બનાવતો, ફાધર મારા બાપુજીના વારસાગત રીતે. પણ ઘણા વર્ષોથી ગોબર મગજમાં હતું, પણ હું મારા કામથી વ્યસ્ત હતો એટલે હું કાંઈ કરી શકતો નહીં એમાં. પણ કોરોના કાળ દરમિયાન મને વિચારો આવ્યા અને હું એકદમ ફ્રી, કારણ કે ત્યારે કાંઈ કામ ધંધો તો હતો નહીં, ચાલતો. તો ત્યારે મારી પાસે મને સમય મળ્યો તો એક પછી એક નવા અખતરા કરતો ગયો. પ્રવીણભાઈએ કહ્યું કે કોરોના કાળ દરમિયાન તેમને આ વિચાર આવ્યો હતો, ત્યારબાદ તેના પર કામ ચાલુ કર્યું. જો કે છાણમાંથી આવતી દુર્ગંધ, તેમાં જીવાત પડવાથી કેવી રીતે બચાવવું જેવા વિવિધ પડકારો તેમની સામે હતા. પહેલા છાણમાં ગુંદર ઉમેર્યો પણ દુર્ગંધ યથાવત રહી. ત્યારબાદ તપખીરનો ઉપયોગ કર્યો, પરંતુ તે પણ નકામી નીવડી. ત્યારબાદ સાબુદાણાનું પાણી, સફેદ ગુગળ અને ગંધારો વધ નાખી પેસ્ટ બનાવી, જેમાં સફળતા મળી. હાલ વિવિધ હોટેલો અને ફાર્મ હાઉસમાં તેમણે તૈયાર કરેલા ડિઝાઇનવાળા છાણાની માંગ છે. અમે આખું એક્ઝિબિશન્સ ક્રાફ્ટ રૂટ્સ આખું સ્ટડી કર્યું છે
તો મેં અત્યારે અહીંયા જોયું છે તો ગોબર આર્ટ એક નવું જોવા મળ્યું છે આ વર્ષે. તો જ્યારે કોરોના કાળ આવ્યો પછી એમને ગોબર ઉપર એટલે એક્સપેરિમેન્ટ કર્યા છે સરે કે આ ફર્સ્ટ ટાઈમ જોવા મળ્યું છે કે ગોબર ઉપર આટલું બધું સારું કામ કરી શકાય. ઘઉંનું વાવેતર કરતા ધોરાજીના અન્નદાતાની રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. લીલાછમ ઘઉંના પાકથી લહેરાઈ રહ્યા છે ખેતરો. ધોરાજી પંથકના ખેતરો ઘઉં થઈ ગયા છે સોનેરી સોનેરી. ખેડૂતોએ ઘઉંનું કર્યું છે બમ્પર વાવેતર. સારા ભાવ મળશે તેવી અન્નદાતાને છે આશ. કેમ કે ધોરાજી પંથકના ખેડૂતો છેલ્લા 3 વર્ષથી માનવ સર્જિત અને આકાશી આફતના કારણે પાક નિષ્ફળ જવાથી આર્થિક સંકટમાં મુકાયા છે. આ વર્ષે ખેડૂતોને સારા ભાવની આશાએ ઘઉંનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કર્યું છે. ઘઉંનું ઉત્પાદન પણ સારું આવે એમ છે, પણ ખુલ્લા બજારમાં હાલ ભાવ સારા ન મળતા અન્નદાતાની મહેનત એળે ગઈ હોય તેવું લાગે છે. ટેકાના ભાવે અમારે એવી માંગ છે કે ટેકાના ભાવે ભાવ મળે. ઘઉં ખરીદી કેન્દ્ર ધોરાજીમાં ફાળે એવી અમારી માંગ છે. ખર્ચા બહુ કર્યા, ખાતરનો ભાવ બહુ છે, દવાના ભાવ બહુ છે. આમાં ખેડૂતોને ભાવ સારા મળતા નથી અને વેપારીઓ છે એ ઉઘાડી લૂંટ કરે છે, જેથી કરીને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી. અને જો ખરેખર આ સરકાર ખેડૂતોને સહાય કરતી જ હોય તો ટેકાના ભાવે ઘઉં ખરીદે અને ટેકાના ભાવે 600 રૂપિયા જેવા જો ખેડૂતોને ભાવ દે તો ખેડૂતોને 100% મહેનત સફળ થાય. બીજી તરફ ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ, જંતુનાશક દવા અને ખેત મજૂરી સહિતના અનેક ખર્ચા કર્યા છે. અત્યાર સુધી 1 વીઘા દીઠ 10 થી 12 હજાર રૂપિયાનો ખર્ચ કર્યો અને મહા મહેનતે ઘઉંના પાકનો ઉછેર કર્યો. અને છેલ્લા 3 વર્ષથી ખેડૂતોને એમની ઉપજના પોષણક્ષમ ભાવ નથી મળતા. તો ધોરાજીમાં ટેકાના ભાવે ખરીદી થતી નથી, ત્યારે આ વર્ષે ટેકાના ભાવે ઘઉંની ખરીદી કેન્દ્ર ધોરાજીને ફાળવવામાં આવે તેવી માંગ ઉઠી છે. સરકારશ્રીને અમારી રજૂઆત છે કે આ ઘઉંની ખરીદી કરવા માટે, ટેકાના ભાવે ખરીદી કરવા માટે ધોરાજીને તાત્કાલિક ખરીદનું કેન્દ્ર આપવામાં આવે. જો ધોરાજીમાં ટેકાના ભાવે ખરીદ કેન્દ્ર ફાળવવામાં નહીં આવે તો ખેડૂતો ખુલ્લા બજારમાં મહા મહેનતે પકવેલા ઘઉં વેચવા મજબૂર બનશે. ખુલ્લા બજારમાં ખેડૂતોના સારા ભાવ મળતા ન હોવાથી અન્નદાતાને રાતા પાણીએ રડવાનો વારો આવશે, નવી આફતમાં ફસાવાનો વારો આવશે. મુનાફ બકાલી, ન્યૂઝ 18 ગુજરાતી, જેતપુર. મુકેશ અંબાણીની આગેવાની હેઠળની દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ ડિસેમ્બર ત્રિમાસિકનું પરિણામ જાહેર કર્યું છે. કંપનીએ ઓક્ટોબરથી ડિસેમ્બર 2022 દરમિયાન કંપનીનો નફો ગત વર્ષની તુલનાએ 14.8% ઘટ્યો છે. ઓક્ટોબરથી ડિસેમ્બર 2022 દરમિયાન કંપનીએ કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટ 15,792 કરોડ રૂપિયા રહ્યો. તો આ સમયગાળા દરમિયાન કંપનીની રેવન્યુ 15.3%થી વધીને 2.20 લાખ કરોડ રૂપિયા થઈ, જ્યારે ઓક્ટોબરથી ડિસેમ્બર 2021 દરમિયાન રેવન્યુ 18,549 કરોડ રૂપિયા હતી. જ્યારે રિલાયન્સ જીઓએ ઓક્ટોબરથી ડિસેમ્બર 2022 દરમિયાન 28.3%નો નફો કર્યો છે. જીઓનો ચોખ્ખો નફો 4,638 કરોડ રૂપિયા થયો છે. જીઓના ઉપયોગકર્તાઓ પણ વધ્યા છે. ગત વર્ષની તુલનાએ 70 લાખ ઉપયોગકર્તાઓ વધ્યા છે. તો ઓક્ટોબરથી ડિસેમ્બર 2022નું આ પરિણામ જે નફો થયો છે, રિલાયન્સ નફામાં લગભગ 14.8%નો ઘટાડો આ વખતનો નોંધાયો છે. જીઓના નફામાં 28.3%નો વધારો નોંધાયો છે. લગભગ જીઓના હવે 70 લાખ જેટલા ઉપયોગકર્તાઓ વધી ગયા છે. પાલનપુર પાલિકાનો ફી વધારો કરવાનો નિર્ણય. અનેક દાખલાઓની ફીમાં ડબલથી 5 ગણો વધારો. આકારણીના દાખલાનો ચાર્જ 50 ને બદલે 100 રૂપિયા કરાયો છે. જન્મના દાખલાના 5 રૂપિયાને બદલે 50 કરાયા. ઘર પાણી કનેક્શનના 800, કોમર્શિયલના 2500 કરાયા છે. પાલિકાની કારોબારીમાં ફી અંગે નિર્ણય કરાયો છે. ફી વધારાના નિર્ણય સામે શહેરીજનોમાં નારાજગી જોવા મળી રહી છે. તો પાલિકાની કારોબારીમાં ફી અંગે આ નિર્ણય કરવામાં આવ્યો છે. ફી વધારો કરવામાં આવ્યો છે. પાલનપુર પાલિકાએ ફી વધારો કરતા જે નિર્ણય કરાયો છે તેને કારણે શહેરીજનોમાં રોષનો માહોલ છે. લગભગ 5 ગણો વધારો જે ફીમાં કરવામાં આવ્યો છે. હવે આકારણીના દાખલાનો ભાવ 50 ને બદલે 100 કરાશે. જન્મના દાખલાનો ભાવ 5 રૂપિયાને બદલે 50 રૂપિયા કરવામાં આવ્યા છે. ઘર પાણી કનેક્શનના 800 રૂપિયા કરવામાં આવ્યા છે.
સમાચારોમાં અત્યારે ફક્ત આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.